अबे साले એટલું બધું મારવાનું તમને કોણે કીધું તો હવે બોલ લેવા કોણ જાહે હું કોણ લેવા જાહે તારો વારો છે જા લઈ આય હા ભાઈ ખબર છે જાઉં છું साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो हट बे અબે કહાં ગયા રે हट बे ये क्या है आप भी ठीक करके देता हूँ अरे बाप रे तारी को भाई એટલે તું તો હાવ વિશ્વાસ વગરની છો क्या बोला तूने ઊભી રે કડી नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है એ કાલ આપણે હોટલમાં જમવા ગયા તા ને બિલ પડ્યું છે તમારા પાસે લાવો તો નહીં ઈ તો નથી મારી પાસે ઈ તો મેં ન્યાન ફેંકી દીધું હતું તારે શું કરવું એને આ જો ની નીતા ભાભી મનતા જ નથી આપણે કાલ હોટલમાં ગયા તા એમ મારે એને બિલ બતાવું अच्छा તો મમ્મી આપણે હોટલમાંથી શેમ્પુ ટુવાલ ને સાબુ ચોરી આવ્યા તા ઈ બતાવી દ્યો ક્યાંય બહાર કાઢ્યા જેવા નથી તમને મારા દીકરાને હરાવ रोम रोम भाइयों દુનિયાના ગમે ઈ ખૂણે જાવ ઘરે આવો ને ત્યારે જ નિરાશ થાય ઈ વાત તમારી હાચી હો એ પણ હું તમને શું કહું અલા બાપા પણ બેહવા તો દે પેલા શાંતિથી પછી તારે જી કેવું કે अच्छा હા બોલ શું કહેતી હતી ત્યાં ગૂગલ માં છોકરી બોલતી હોય ઈ કઈ છોકરી હોય ગૂગલ ની છોકરી એટલે અરે ઓલો તમે ગૂગલ મેપ ખોલો ને છોકરી ન બોલે આમ જાવ ને તેમ જાવ ઈ અને વળી ઈ હોય કેટલા વર્ષની લા ભાઈ ઈ કોઈ છોકરી ન હોય ઈ આ મોબાઈલ ની સિસ્ટમ હોય ગૂગલ ની કમ્પ્યુટર સિસ્ટમ બોલતી હોય ઈ કોમ્પ્યુટર જે હોય ઈ. અમે આ ઘરે તમને 17 વાર એકની એક વાત કહી તો ઈ તો તમે માનતા નથી અને ઓલી એમ કે ડાબી બાજુ વળો તો ફટાક કરતા ડાબી બાજુ વળી જાવ જમણી બાજુ વળો તો ફટાક કરતા જમણી બાજુ વળી જાવ અને એમ કે સીધા હાલો તો કેવા તમે સીધા હાલવા માંડો આ ઘરે તમે કેવા ત્રાહા હાલો છો આ તમારા લફડા બફડા જે કાંઈ હોય ને એ હકેલ લેજો નકર જેદી તેદી રંગ્યા હાથે પકડાઈ જાય ને તો તમારો તોલો રંગાઈ જાય અને સિબલિન કહી દેજો તમારા ફોન ન કરે અને આજ પછી તમારા ફોનમાં એનો અવાજ સંભળાલો ને તો એટલામાં સમજી જાયજો मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है એ સાંભળો તમારા બાથરૂમ ને જાવ ના મને નથી જાવ મને નથી લાગી તો પાણી પીવા તો જાવ ને ના હું નથી જવાનો એ કાલ તમને ટિફિન માં ચણા શાક કરી દઉં ને એટલે પણ ચણા પલાળ તો ભૂલી જ ગયા હોવ ના મારે શેણાનું શાક નથી ખાવું હું શેણાનું શાક ખાઉં છું ને તો મને ગેસ થઈ જાય છે હા તો ગોદડું ઓઠીને પછી હોઈ જાઓ પેલા લાઈટ બંધ કરી આવો જાવ લાઈટ ચાલુ હોય તો મને નીંદર ન આવે મને ચાલુ લાઈટ નીંદર આવી જાય તને ન આવતી હોય ને તો ઊભી થઈને બંધ કરીએ જા બાકી હું ગોદડામાં બહાર નથી નીકળવાનું रुको जरा सबर करो હાલો મેં તો હોઈ ગયો કે જાગશો કાને બે નહીં ભજન કરું છું 12 વાગ્યા સુધી કોઈ જાગતું હોય હુઈ જ ગયા હોય ને કાઈ નહીં તો મેગી બનાવવા જાતી હતી ને એટલે મેં કીધું મિતુન ખાઈ હોય તો એમ હા મમ્મી ચાલો બનાવો મેગી અરે મિતુ મને યાદ આવ્યું મેગી ને પડીકું ઘરમાં છે જ નહીં હવે હું સવાર લઈ આવીને પછી બપોર તને બનાવી દઉં તો હું ખોટે ખોટો બોલાવ્યો એક તો ટાઈટ વાતી હોય ને એ સાંભળ મિતુ હવે અહીં સુધી આવ્યો છો લાઈટ ઠારતો જા ને હા તમે એટલે જ મને બોલાવ્યો તો કા હવે ઠરો ઠંડીમાં હકારી તો મગજ તમારી પાસે જી નો હોય નો હકાવતા હોય તો હવે જા ઊભી થા ટાટી હકારી પંખો બંધ કરતી લા ભાઈ એ બાંધવાનું મારા મારીનું તો રોજ ચાલુ જ હોય આમ આકાશમાં પંખીડા ઉડે ને એમ ઘરમાં તાવીથા ધોકા ને સીપિયા ઉડતા હોય લા એટલા બધા ઝઘડા થાય છે તો તમારા મતે ઝઘડાનું કારણ છે શું દારૂ દારૂ ભાઈ દારૂ તો જસુભાઈ હું કામ પીવો છો બંધ કરી દો ને પીવાનું લા ભાઈ પણ હું નથી પીતો તો કોણ પીવે છે માર બાયરું પીઓ બાયરું કાના ફોન હતા નક્કી ગાડી ફૂલ થઈને આવી છે બોલવામાં ધ્યાન રાખવું પડશે કોઈ ને નહીં તાર બાનો ફોન હતો હે શું કેતા તમાર બા
કાઈ નહીં, બસ એમ પૂછતા હતા જમાઈ હારું છે ને એમ. હે તો તમે હું કીધું? કાઈ નહીં, મેં કીધું મારે જે હોય એ તમારે શાંતિ થઈ ગઈ ને. अबे साले હારું હું જાઉં છું, ટાઈમે ખાઈ લેજો અને તમારું ધ્યાન રાખજો. અરે મારું તો હું ધ્યાન રાખી લે, પણ તું સમજી વિચારીને રાખજે. પણ હું ક્યાં ગાડી લઈને જાઉં છું? લા ગાડીનું નથી કેતો, તારો જીભડો. આ ઘરમાં તો હું સહન કરી લઉં છું, બહાર કોઈ સહન નહીં કરશે, તોલો તોડી નાખશે. अबे साले અત્યારે હું જાઉં છું, આવીને તમારી ખબર લઉં. લે અપ્પુ નો ફોન. હા બોલ લે. ક્યાં છો તમે? હા ઘરે જ છું, હોલમાં બેઠો. એક કામ કરો, તમે રહોડામાં જાઓ તો જરાક. રસોડામાં કેમ હું થયું? તમે જાઓ ને જરાક ઝડપથી. હારું લે જાવ છું, ચાલુ રાખ. હા આવી ગયો રસોડામાં, બોલે. ને જો તો બાકસ પડી છે, બાકસ હા રે. એમાં એક દિવાળી કાઢીને હળગાવો. હા ચાલુ રાખ. હા હગાવી. કઈ થયું? નહીં કાઈ નો થયું. તું કેતો તો ને ગેસ ચાલુ છે? કાઈ નહીં, તો મીતુ કેતો તો મમ્મી ગેસ ચાલુ રહી ગયો છે, વાઈસ આવતી હતી એટલે ફોન કર્યો હતો. अरे खतरनाक लोग हैं. अबे साले અરે એમ પૂછું હું થયું એ તો કે. એટલે કઈ દુઃખ છે તને? દુઃખ હોય તો કે, દુઃખ બાટવાથી છે ને ઓછું થાય. હું થયું? આ સોરી પેલા નોટબંધી કરી અને અમાર બધી બાઈઓ પાસે હંતાડેલા પૈસા કાઢવા અને પછી લોકડાઉન કર્યું અને લોકડાઉન માં અમાર પાસે ઘરમાં ને કિચન માં મજૂરની જેમ કામ કરાયું અને હવે પાછા ગેસ ના બાટલા બંધ કરી દીધા એટલે અમાર બધી બાઈઓને ચૂલે રાંધવું પડશે. અમાર મેકઅપ નું હું થાય કોણ જાણે. હા વાસુ કહું, અરે કોણ જાણે મોદીજી ને છે ને કોઈ બાઈએ દગો દીધો હશે. તું જ મોદી સાહેબ છે ને આખા દેશની બાઈઓ હારે બદલું લેશે હવે. હવે કોઈ આગળ જતા હશે તો કેવા દિવસો જોવા મળે. मैं मर गई भाई. बच गया साला. એ તું મંદિરે ગઈ હતી કે રણ મેદાનમાં યુદ્ધ લડવા ગઈ હતી? મોગો કેમ ચડેલો છે? મંદિરે જ ગઈ હતી, પણ હવે તો માણા મંદિરે હક નથી લેવા દેતા. હું ઊભી ઊભી આમ શાંતિથી દર્શન કરતી હતી તો આપડા ઓલા શેરીવાળા નીતાબેન નથી, ઈ મને કે હું અલ્પાબેન તમે દર્શન કરવા આવ્યા છો? આ તો એમાં શું થઈ ગયું? પણ એમ નહીં, પૂછતા હતા જેવી રીતે જાણે હું દર્શન કરવા નહીં ચપ્પલ ચોરવા ન ગઈ હોય. એ તમારા ડાસા જેવા છે ને એટલે એવું લાગે બધાયને. अबे साले તમને હું ચપ્પલ ચોર લાગુ છું? લા મને નહીં, નીતાબેન ને એવું લાગ્યું એમ કહું છું. તો રોજ રોજ મંદિરે જાતા જાવ ને ક્યારેક ક્યારેક જાવ એટલે આવું જ લાગે લોકોને કે આ દર્શન કરવા નહીં ચપ્પલ ચોરવા જ આવ્યા છે. એટલે કામ આવ્યું? હાચે હાચું તમે મને કેજો, કાલ તમે ફિલ્મ જોવા ગયા હતા? હા ગયો તો ને. મારી બેનપણી હારે ગયા હતા? अबे साले બોલો તમને કહું છું, કેમ હું નહોતી અહીંયા મન નો લઈ જવાય?
હા એટલે ભાઈ પેલા હું તને જ લઈ જવાનો હતો. પછી હું છે ને જાણી જોઈને જ તને નો લઈ ગયો. તને ખબર તો છે હું અત્યારે ફેમિલી હારે બેહીને જોઈ હકી એવા ફિલ્મ ક્યાં આવે?